ચા પીવડાવશો? હે? ભરો ચાલો એક કપ. આ છે ને તમારા માટે છે, તમે લો અમારી સાથે ચા. સરસ ચા બનાવો છો. મને જાણ થઈ આપના બાળકને ડાયાબિટીસ છે, સાચી વાત છે? કેટલું કાકા, કેટલું કમાઈ લો છો મહિને? 9,000 મહિનાના. રોજના 300 રૂપિયા દાઢી મળે છે. મને એવી વાત પણ મળી હતી કે તમારા દીકરાને દવામાં ઘણો ખર્ચો થઈ જાય છે. કઈ ને, આજે અમને જાણ થઈ તમે અહીંયા આ બપોરે તડકામાં મહેનત કરો છો આ ઉંમરે, અને ઉપરાંત તમારા ઘરે તકલીફ છે, એટલે આજે તમને મદદ કરવા માટે આવ્યા હતા. જણાવીએ, કાકાને 2 સંતાન છે, એક દીકરી અને દીકરો. કાકા 9,000 રૂપિયામાં અહીંયા કામ કરે છે, મસ્ત મજાની ચા બનાવે છે. તમે પણ ક્યારેક ઢસા જંકશનમાં આવો ત્યારે SBIની સામે કાકાની હોટલ છે, ચા પીવા આવજો. કાકા અહીંયા નોકરી ઉપર છે. બીજી વસ્તુ કે કાકાની પરિસ્થિતિની વાત કરીએ તો કાકાને એક દીકરો છે 12 વર્ષનો, એમને શુગર છે. કાકા તનતોડ મહેનત કરે છે, ત્યારે પૈસા કમાય છે, પણ એમાંથી પણ 9,000 રૂપિયામાંથી એમને ઘર ખર્ચ ઉપરાંત દવાનો પણ એટલો બધો ખર્ચો થઈ જાય છે. તો આજે કાકાની પરિસ્થિતિ જોઈને આજે કાકાને મદદ કરવા માટે જ આવ્યા છીએ. તો આપણી યથાશક્તિ પ્રમાણે આજે આપણે કાકાને થોડી મદદ કરીએ છીએ. 1, 2, 3, 4, 5. તો હે બસ આટલા જ જોઈએ છે? હે પણ મને આપવા દો ને, મને આપવા છે એટલે તમને આપવા દો. આ કાકા 5100 રૂપિયાની એક નાની એવી મદદ છે, બરાબર? આ કાકા રાખજો. આનાથી તમારા બાળકના દવાનો પણ ખર્ચો ચાલશે અને તમને થોડો ઘર ખર્ચમાં પણ થોડી રાહત મળશે. આજે અમારાથી થતી હતી એ મદદ અમે તમને કરીએ છીએ, અને આ મદદ તમને અમદાવાદથી જાહ્નવીબેન છે, એમણે તમારા માટે મોકલી છે.